જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલ આતંકવાદી ઘટના બાદ વડોદરા શહેર પોલીસે પણ સતર્કતા દાખવી છે. પોલીસ કમિશનરે બેઠક બોલાવી જરૂરી સૂચનાઓ આપી હતી. પહેલગામ આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. વડોદરા પોલીસે સતર્ક બનીને પેટ્રોલિંગ કામગીરી વધુ સઘન બનાવી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. કેન્દ્ર સરકારના પાકિસ્તાન નાગરિકોને પરત જવા માટે આપેલ અલ્ટિમેટમ અંગે કમિશનરનું નિવેદન સામે આવ્યું હતું. હાલ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ડેટા પોલીસ કલેક્ટ કરી રહી છે. શહેરમાં આવેલ યાત્રીઓ અંગે પણ માહિતી પોલીસ એકત્રિત કરી રહી છે. શહેરના નાગરિકોને કમિશનર દ્વારા અપીલ કરાઈ હતી. સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી હતી. 22 તારીખે જમ્મુ કાશ્મીરમાં બનેલ બનાવના પરિપ્રેક્ષમાં આપણે શહેરના સુરક્ષા વ્યવસ્થાને પણ આપણે સદૃઢ બનાવી છે અને તમામ ડીસીપીઓ, એસીપી, ઇન્સ્પેક્ટરો અને કોન્સ્ટેબલ સુધી આખા કોન્ટેક્સ્ટ અને સિક્યુરિટી થ્રેટ્સ અંગે ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપણે અત્યારેથી જારી કરી છે. આના ભાગરૂપે શહેરમાં દરેક કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી, કેટલાક વિસ્તારોમાં આપણા ડોમિનેશન એક્સરસાઇઝ અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ આપણા એન્ટી સબોટેજ ચેકિંગ અને પોલીસ પ્રેઝન્સ આ બધું આપણે વધાર્યું. સાથે સાથે આપણે જે કંઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રોટેસ્ટ કે ડેમોન્સ્ટ્રેશન વગેરે જે થઈ છે ગઈકાલે, આના અનુસંધાને પણ આપણે સતર્ક રહેવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ ગયું છે. એટલે સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ, વિઝિબિલિટી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે અમલમાં મૂકી છે. સાથે સાથે અગાઉ જે કોઈ ઇસમો એન્ટી નેશનલ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા કે આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ આપણે જે અટક કરી છે એવા ઇસમોના પણ આપણે વેરબહુ સમય એન્ટીસિડન્ટ આપણે જપ્ત કરી રહ્યા છીએ, જેથી કરીને આવા તત્વો શહેરમાં સક્રિય ન બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણે શહેર પોલીસ સતર્ક છે.